દિવસે ને દિવસે સાયબર ક્રાઇમના કેસોમાં વધારો થઈ રહ્યો છે, જેમાં સ્કેમર્સ જુદી જુદી લોભામણી કે ડરામણી દ્વારા વ્યક્તિ પાસેથી રૂપિયા પડાવવાની નવી તરકીબ અજમાવતા હોય છે. જેમાં હાલ સ્કેમર્સ ડિજિટલ એરેસ્ટ ફ્રોડ દ્વારા વ્યક્તિ પાસેથી જંગી રકમ પડાવવાનો પ્રયત્ન કરી રહ્યા છે. તો આવો આ ડિજિટલ એરેસ્ટ ફ્રોડ કેવી રીતે થાય છે તેના વિશે માહિતી મેળવીએ. મારું નામ વિરલ પરમાર છે. હું સાયબર સિક્યુરિટી રિસર્ચર છું. રેગ્યુલર બેસિસમાં અમારી પાસે અલગ ટાઈપના કેસીસ આવતા હોય છે સાયબર ક્રાઇમના, જે બહુ જ વધી ગયા છે રિસેન્ટલી. તો જે સાયબર ક્રાઇમના કેસમાં જે લેટેસ્ટ ચાલી રહ્યા છે એને એ કેસ, એનું નામ છે ડિજિટલ અરેસ્ટ કેસ. સો ડિજિટલ અરેસ્ટ કેસમાં શું થાય છે કે તમને કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર, જે પણ કસ્ટમ્સવાળા છે યા પછી પાર્સલ સર્વિસવાળા છે, તો એ તમને ફોન કરીને કહે છે કે અમારી પાસે તમારું આ સામાન આવીને પડ્યું છે કસ્ટમ્સ અંદર, અમે આ પાર્સલ સર્વિસની વાત કરી રહ્યા છે અને તમારા સામાનના અંદર કંઈ ઇલીગલ મટીરિયલ યા ઇનએપ્રોપ્રિએટ મટીરિયલ મળ્યું છે, તો અમે આ રિપોર્ટ કરી રહ્યા છે કસ્ટમ્સ ઓફિસર્સને. પછી થોડી વાર પછી તમને કસ્ટમ ઓફિસરનો કોલ આવશે કે ભાઈ તમારા સામાન જે તમારા નામે આવ્યું છે એમાં આ ઇલીગલ સબસ્ટન્સ પાડી ગયો છે, મળ્યો છે એમને, અને એના માટે એ લોકો તમને અરેસ્ટ કરવા માંગે છે. પણ હાલમાં જો કે તમને હાલમાં ધ્યાન નથી, તો એટલા માટે તમને ડિજિટલ અરેસ્ટ કરે છે. એટલે એક્ઝામ્પલ, તમે કોલમાં હો, તમને કહેશે કે તમે આ કોલમાં ડિજિટલ અરેસ્ટ થઈ ગયા છો, તમે આ કોલ છોડીને ના જઈ શકો, તમારે કોલ છોડીને જવું હોય તમારે ફાઇન ભરવો પડશે. એમ કરીને તમને કન્વિન્સ કરીને બીવડાવીને તમારે પૈસા કઢાવવામાં આવે છે. ઇવન આવી જ રીતે લોકો અલગ અલગ તરીકેથી કોલ્સ કરતા હોય છે. ઇવન તમને કહેતા હોય ઘણી વખત કે તમે ઓનલાઈન કોલ્સમાં ઓનલાઈન તમે જે વિડીયો કોલમાં તમે જોઈન થાઓ, વિડીયો કોલમાં જોઈન થયા પછી ઇન્ટરવ્યૂ લીધા પછી તમારી પાસે અગેન આવી રીતે તમે કહે છે કે તમે આ કોલ છોડીને નથી જઈ શકતા, અમે તમને ડિજિટલ અરેસ્ટ કરી લીધા છે, તમે આટલા પૈસા આપો તો જ અમે તમને જવા દઈશું, અધરવાઇઝ તમને અગર તમે કોલ છોડીને જશો તો અમે તમને તમારે ત્યાં પોલીસ મોકલીશું, પોલીસ તમને આવીને પકડી લેશે. સો બીને લોકો કોલ નથી છોડતા અને કંઈ પણ કરીને પોતાના છુટકારો પામવા માટે પેમેન્ટ્સ કરી દેતા હોય છે. તો આવા કોલથી બચવું, આવું કંઈ હોતું નથી. ડિજિટલ અરેસ્ટ નામની કોઈ વસ્તુ હોતી નથી. કંઈ પણ હશે તમને ઓફિશિયલી લીગલ ડોક્યુમેન્ટેશન તમને મળશે, ચાહે કસ્ટમ્સ હોય, પોલીસથી હોય, કોઈ પણ જગ્યાથી. ઇવન કોઈ પણ સર્વિસ પ્રોવાઈડર છે, પાર્સલ સર્વિસવાળા છે, એમની પાસેથી. તાકી તે તો પછી એનાથી બચવું અને ધ્યાન રાખવું કે આવામાં તમે ફસાવ ના અને આવી રીતે કોલ્સ નથી આવતા, તો એનું જરૂરપણે ધ્યાન રાખવું. સો આવા કેસીસથી બચવા માટે તમારે વેરીફાઈ કરવું જરૂર છે ઇન્ફોર્મેશનને. સો અગર તમને આવો કોઈ પણ ટાઈપનો પ્રકારનો કોલ આવે છે તો તમે એ જે કસ્ટમ્સ ડિપાર્ટમેન્ટ છે, કોઈ પર્ટિક્યુલર ઓર્ગેનાઇઝેશન જે નામ આપે છે ત્યાં તમે એની ઓફિશિયલ વેબસાઇટ શોધો, એમના ઓફિશિયલ નંબર્સ હશે, કોન્ટેક્ટ નંબર છે, ઈમેલ્સ હશે, એમાં તમે ઈમેલ કરો યા કોલ કરીને તમે પૂછપરછ કરો કે આ સાચી વાત છે કે ખોટી વાત છે. અને એવું પણ હોય તો તમે રિયલમાં ફિઝિકલી તમે ત્યાં જઈને લોકેશન પર જઈને તમે પૂછપરછ કરી શકો છો કે આ સાચી વાત છે, શું થયું છે, શું નથી થયું. તો એ તમને મદદ કરી સમજાવશે કે આ વસ્તુ શું છે, કેવી રીતે છે, પ્રોસેસ શું છે અને સાચી વાત છે, ખોટી વાત છે. તો આનાથી તમે આવા સ્કેમ્સથી, ફ્રોડથી તમે બચી શકો.